દર્શક મિત્રો, હોળીનો પવિત્ર પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. એવું કહેવાય છે કે ભક્ત પ્રહલાદ એને 8 દિવસ સુધી યાતના આપવામાં આવી હતી. ભગવાન શંકર એની તપશ્ચર્યાને ભંગ કરવા માટે કામદેવ જ્યારે બાણ છોડે છે ત્યારે ભગવાન શિવનું ત્રીજું નેત્ર કામદેવને ભસ્મ કરી દે છે. એટલે દર્શક મિત્રો, આ હોળાષ્ટકનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. સાથે સાથે હોળી અને ધૂળેટીના પવિત્ર પાવન તહેવારનું પણ વિશેષ મહત્વ છે કે જે ધૂળેટીના પવિત્ર પાવન તહેવારની અંદર આપણે અબીલ, ગલાલ વગેરે દ્વારા આપણે હોળી રમતા હોઈએ છીએ, ધૂળેટી રમતા હોઈએ છીએ, જેની અંદર દરેક પ્રકારના મતભેદોને આપણે ભૂલી જતા હોઈએ છીએ અને આપણા જીવનની અંદર સુખનો, આનંદનો અનુભવ થાય એ માટે આપણે કાર્યરત રહેતા હોઈએ છીએ. એવી આ સુંદર મજાની હોળીનો પવિત્ર પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. એવું કહેવાય છે કે હોળીના દિવસે જ્યારે હોલિકા દહન કરવામાં આવે તો આ હોલિકા દહનની જ્વાળા જે દિશાની અંદર જતી હોય છે એ દિશા દ્વારા લોકો પોતાના આ વર્ષની અંદર કેવા પ્રકારના લાભ રહેશે, વર્ષ કેવું જશે, વરસાદ કેવો થશે, પાક કેવો થશે, આ બધી વસ્તુઓ આધાર ઉપર જોઈ શકાતી હોય છે. તો દર્શક મિત્રો, આ હોળાષ્ટક ચાલુ થઈ ગયા છે. તો આ હોળાષ્ટકનું મહત્વ શું છે? શું કામ હોળાષ્ટકની અંદર શુભ કાર્ય નથી કરવામાં આવતા? હોળાષ્ટકમાં કયા એવા કામ કરશો કે જેથી તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળી શકે? હોળાષ્ટકની અંદર કયા કાર્ય કરવાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને હોળાષ્ટકની. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દર્શક મિત્રો, એમાં પણ આ 2025નું વર્ષ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ 2025ના વર્ષની અંદર ચૈત્ર મહિનાથી હિન્દુ નવવર્ષનો પ્રારંભ થતો હોય છે. ચૈત્ર મહિનાથી હિન્દુ નવવર્ષનો પ્રારંભ થતો હોય છે. એટલે કે 30 માર્ચ 2025ના રોજ હિન્દુ નવવર્ષનો પ્રારંભ થશે. હવે આ સમયગાળાની અંદર એવું કહેવાય છે, શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ છે કે જે વર્ષની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે જે સંક્રાંતિની અંદર સૂર્ય મહારાજ જે દિવસે ચેન્જ થતા હોય, જે દિવસે રાશિ પરિવર્તન કરતા હોય, એ જ દિવસે જો અમાવસ્યાની તિથિ આવતી હોય તો એને ખપ્પર યોગ કહેવામાં આવે. ને એટલા માટે દર્શક મિત્રો, ખાસ આ વર્ષની અંદર જે ચૈત્ર મહિનાની અંદર આવી રહી છે એટલા માટે ખપ્પર યોગ પણ બની રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ગ્રહોનો સંયોગ અલગ પ્રકારનું દર્શન કરે છે. એ દર્શન ઉપર આપણે આગળના એપિસોડોની અંદર ચર્ચા કરીશું. આ એપિસોડની અંદર આપણે વાત કરવાની છે હોળાષ્ટકની. દર્શક મિત્રો, હોળાષ્ટક આપણા જીવનની અંદર શુભ કાર્ય આ સમયગાળા દરમિયાન એટલે કે હોળાષ્ટકની અંદર આપણે માંગલિક કાર્યો નથી કરતા. એની સાથે આપણી ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે. કારણ કે આપણો સનાતન ધર્મ છે ને હજારો વર્ષ જૂનો છે. 100, 200, 250 વર્ષની હું વાત નથી કરતો. હજારો વર્ષ જૂનો આપણો આ સનાતન ધર્મ છે. અને આ સનાતન ધર્મની અંદર એવું કહેવાય કે જ્યારે પુષ્પદંતે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી ત્યારે પુષ્પદંતે પોતે ભગવાન શિવ વિશે પણ એવું કીધેલું છે કે અજન્માનો લોકા કિમ વયવંતોપી જગતા, કે જેનો જન્મ નથી થયો અને જેનો જન્મ ન થયો હોય એનું મૃત્યુ તો થવાનું જ નથી ને. એટલા માટે માતા સતીને જ્યારે નારદ મુનિ પોતે મનાવવા માટે આવે છે, એની એક્ઝામ લેવા આવે છે, પરીક્ષા લેવા આવે છે, ત્યારે નારદ મુનિ એમ કહે છે કે તમને કેવા વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માટે આ તપશ્ચર્યા કરો છો? અરે એનો તો જન્મ નથી થયો, એ તો કયા પ્રકારના વસ્ત્ર ધારણ કરે છે? ત્યારે માતા સતી એમ કહે છે કે જે વ્યક્તિનો જન્મ નથી થયો એટલે એનું મૃત્યુ પણ નથી જ થવાનું. એટલા માટે હું અખંડ સૌભાગ્યવતી આજીવન રહીશ. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા ઋષિમુનિઓએ તપશ્ચર્યા દ્વારા જે વસ્તુઓ આપણા જીવનની અંદર ખાસ કરીને આ શાસ્ત્રની અંદર, કારણ કે જ્યારે આપણે શિવરાત્રિનો પવિત્ર પાવન પર્વ મનાવ્યો તો આ શિવરાત્રિનો પવિત્ર પાવન પર્વ ઘણી જગ્યાએ એવું કહેવાય કે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા, આવી બધી વાતો કરતા હોય. પરંતુ નહીં, આ દિવસે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. એટલા માટે આપણે શિવરાત્રિનો પવિત્ર પાવન તહેવાર મનાવીએ છીએ. જે આપણા ઋષિમુનિઓ એ આપણા શાસ્ત્રોની અંદર આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો. એવી જ રીતે દર્શક મિત્રો, હોળાષ્ટક એનું પણ સવિશેષ મહત્વ શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે. ભક્ત પ્રહલાદ, જેની આપણે કથા સાંભળી છે. દર્શક મિત્રો, ભક્ત પ્રહલાદની આ કથા પણ આ હોળાષ્ટક અને હોળીના તહેવાર સાથે જોડાયેલી છે. ભગવાન શંકર અને કામદેવની કથા પણ આ હોળીના તહેવાર સાથે અને ધૂળેટીના પવિત્ર પાવન પર્વ સાથે જોડાયેલી છે. કેવી રીતે અને શું કથા છે આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ દર્શક મિત્રો, પહેલા આપણે વાત કરીએ હોળાષ્ટકની
હોળાષ્ટકની શરૂઆત ક્યારથી થઈ, ક્યારે હોળી છે, ક્યારે ધૂળેટી છે? કારણ કે ઘણા બધા લોકોમાં અસમંજસની સ્થિતિ છે કે 13 તારીખે હોળી મનાવવી કે 14 તારીખે હોળી મનાવવી. તો દર્શક મિત્રો, આજે આપણે એ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો હોળાષ્ટકની શરૂઆત ગઈકાલ એટલે કે 6 તારીખ બપોર પછીથી ચાલુ થઈ ગઈ છે અને હોળાષ્ટક પરિપૂર્ણ થશે 13 તારીખે, જ્યારે રાત્રે આપણે હોલિકા દહન કરીશું ત્યારે. કારણ કે પૂર્ણિમાની તિથિની અંદર, ખાસ કરીને ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની અંદર આપણે હોળી પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. અને દર્શક મિત્રો, એ હોળી પ્રજ્વલિત કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કષ્ટો, દરેક પ્રકારની સમસ્યાઓ, દરેક પ્રકારના આપણા જીવનની અંદર આવતા રોગ દોષ વગેરે વસ્તુઓ દૂર થાય છે અને એના લીધે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. દર્શક મિત્રો, પૂર્ણિમાની તિથિ 13 તારીખે રાત્રિના સમયે છે, જ્યારે 14 તારીખે બપોરે 12 વાગે આ પૂર્ણિમા પરિપૂર્ણ થઈ જાય છે. એટલા માટે હોલિકા દહન 13 તારીખે રાત્રિના સમયે થશે. 13 તારીખે રાત્રિના સમયે થશે અને 14 તારીખે આપણે ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર મનાવશું ને જ્યારે 8 દિવસ પહેલા લાગે છે એને હોળાષ્ટક કહેવામાં આવે છે. દર્શક મિત્રો, હોળાષ્ટકની અંદર કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા. હોળાષ્ટકની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા. કારણ કે ભગવાન શંકર જ્યારે તપશ્ચર્યાની અંદર લીન હતા ત્યારે દેવતાઓના કહેવાના લીધે જ્યારે કામદેવ પોતે બાણ છોડે છે ભગવાન શિવ ઉપર, એક બાણ છોડ્યું, બીજું બાણ છોડ્યું, જ્યારે બાણ છોડે છે ને ત્યારે તપશ્ચર્યાની અંદર લીન થયેલા ભગવાન સાંબ સદા શિવ એની તપશ્ચર્યાનો ભંગ થાય છે. ભંગ થતાની સાથે જ એનું ત્રીજું નેત્ર ખુલી જાય છે ને એ ત્રીજા નેત્રના દાવાગ્નિની અંદર એ કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે. કામદેવ જ્યારે બળીને ભસ્મ થઈ જાય છે ત્યારે સંસારની અંદર 8 દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નથી થતા ને ત્યારે કામદેવની પત્ની રતિ ભગવાન શંકર પાસે જઈ ભગવાન શિવની પ્રાર્થના કરે છે. મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. કારણ કે ભગવાન શિવ છે ને એ તો ભોળિયાનાથ છે ને એટલા માટે ભોળિયાનાથની પ્રાર્થના કરતાની સાથે ભગવાન ભોળાનાથ એના ઉપર દયા ખાય છે ને કામદેવને વળી પાછું જીવનનું દાન આપે છે ને એટલા માટે જીવનનું દાન આપે છે. ત્યારે ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર આ બધી જગ્યાએ મનાવવામાં આવે છે. બીજી કથા જોડાયેલી છે પ્રહલાદની. પ્રહલાદની કથાની વાત કરીએ તો ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા. હિરણ્યકશ્યપ સામે પોતે અડિંગ હતા, પોતાના પિતાની સામે પોતે અડિંગ હતા. કારણ કે જ્યારે સત્યની વાત આવે, જ્યારે ભગવાનની વાત આવે ત્યારે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ સામે હોય તો આપણે સાચા છીએ, ભગવાન સાચા છે. તો આ વસ્તુની અંદર હંમેશાને માટે આપણે અડગ રહેવું જોઈએ. એટલા માટે ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિની અંદર લીન હતા. કારણ કે ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરનાર દેવ છે. ભગવાન શિવ છે એ ભગવાન શિવ આપણે એવું કહેવાય. બ્રહ્માજી પોતે સૃષ્ટિનું સર્જન કરનાર દેવ, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરનાર દેવ અને શિવજી મહારાજ છે પલભરની અંદર સંહાર પણ કરી શકે અને વળી પાછું સર્જન વિસર્જનના દેવ કેવા હોય તો એ ભગવાન શિવ છે. અને એટલા માટે દર્શક મિત્રો, પ્રહલાદ પોતે ભગવાન વિષ્ણુની ઉપાસનાની અંદર લીન હતા. હિરણ્યકશ્યપોએ ઘણી બધી વખત એને સમજાવ્યા, ઘણી બધી વખત ઘણી બધી વસ્તુઓ કરી, છતાં પણ નથી માનતા. છેલ્લે હોલિકા એની વાત કરવામાં આવે છે ને ભક્ત પ્રહલાદ પોતે ભક્તિ માર્ગની અંદર લીન હતા અને હોલિકાને એવું વરદાન હતું કે ગમે એવી આગ હોય એ આગની અંદર જો પોતે ચૂંદડી ઓઢીને બેસે તો એ આગની અંદર પોતે ભસ્મ ન થઈ શકે. અને એટલા માટે પર્વત ઉપરથી 8 દિવસ સુધી અલગ અલગ પ્રકારની યાતનાઓ આપવામાં આવી. પ્રહલાદને ખાસ કરીને અલગ અલગ પર્વત ઉપરથી પછાડવામાં આવે છે, ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે, છતાં પણ ભક્ત પ્રહલાદને ઊની આંચ નથી આવતી ને છેલ્લે પૂર્ણિમાના દિવસે હોલિકા દહનની અંદર જ્યારે ભક્ત પ્રહલાદને હોલિકા પોતે પોતાના ખોળાની અંદર લઈને બેસે છે ત્યારે ભગવાન વિષ્ણુની અનન્ય કૃપાથી હોલિકા બળીને ભસ્મ થાય છે અને ભક્ત પ્રહલાદ બચી જાય છે. ને એટલા માટે બીજા દિવસે ખાસ કરીને આ પવિત્ર પાવન તહેવાર જે આપણે કહેવાય છે ધૂળેટીનો તહેવાર, હોલિકા દહનનો તહેવાર, હોળીનો તહેવાર આ મનાવવામાં આવે છે. દર્શક મિત્રો, 5 એવા કાર્ય છે કે જે કાર્ય જો આપણે હોળાષ્ટકની અંદર કરીએ તો આપણા જીવનની અંદર
અંદર ક્યાંક ને ક્યાંક આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે. જે 5 કાર્ય કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. હવે આપણને વિચાર આવે કે આ તો પૌરાણિક કથાઓ છે, આ તો શાસ્ત્રોની કથા છે, તો વિજ્ઞાન આની સાથે જોડાયેલું છે. હા, વિજ્ઞાન પણ હોલિકા દહન સાથે જોડાયેલું છે. કારણ કે જ્યારે આ સમયગાળો હોય એટલે કે હોલિકા દહનના જે હોળાષ્ટકનો સમયગાળો હોય, આ સમયગાળાની અંદર ઋતુની અંદર પરિવર્તન, મોસમની અંદર પરિવર્તન થતા હોય છે. અને આ મોસમની અંદર પરિવર્તન થાય એટલે આપણું મન ઉદાસ રહે, આપણું મન ચંચલ રહે, અને એટલા માટે મનથી કરેલા કાર્યનું આપણને શુભ પરિણામની પ્રાપ્તિ નથી થતી. ને એટલા માટે હોળાષ્ટક જ્યારે આપણે મનાવીએ છીએ ત્યારે એ રંગ દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે, ને એ પોઝિટિવ એનર્જી આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. ને એટલા માટે દર્શક મિત્રો, હોળાષ્ટકની અંદર નામકરણ સંસ્કાર, વિવાહ સંસ્કાર, મુંડન સંસ્કાર, ગ્રહ પ્રવેશ, આ કોઈ પણ વસ્તુઓ નથી થતી. શુભ કાર્ય હોળાષ્ટકની અંદર કરવા વર્જિત છે. શુભ કાર્ય તમે ન કરી શકો. ગ્રહોની શાંતિ કરવી હોય તો એ વસ્તુ તમે કરી શકો, પરંતુ શુભ કાર્ય કરવા વર્જિત છે. અને શુભ કાર્ય કરવાથી ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર સોનાની ખરીદી ન કરાય, ચાંદીની ખરીદી ન કરાય, મિલકતની ખરીદી ન કરાય, નવા વાહનની ખરીદી ન કરાય. આ બધી વસ્તુઓ આપણે હોળાષ્ટકની અંદર ન કરવી જોઈએ. હોળાષ્ટકની અંદર આ વસ્તુઓની ખરીદી કરવા માટે આપણે બચવું જોઈએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે હોળાષ્ટકની અંદર જ્યારે હોલિકા દહન કરવાનું એ 8 દિવસ પહેલા જે જગ્યાએ હોળી પ્રજ્વલિત કરવાની હોય, પહેલાના જમાનાની અંદર એ જગ્યાએ દંડ ઊભો કરવામાં આવતો, અને એ દંડ ઊભો કરવામાં આવતો, અને અલગ અલગ દિવસો, ખાસ કરીને અલગ અલગ દિવસો છે, દિવસોની અંદર પણ એનું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રની અંદર બતાવેલું છે. દર્શક મિત્રો, હોળાષ્ટકની અંદર મહામૃત્યુંજય મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન સાંબ સદાશિવની ઉપાસના, ભગવાન સાંબ સદાશિવના મંત્રનો જપ આપણા ઘરની અંદર સકારાત્મક એનર્જી, આપણા ઘરની અંદર શાંતિનું વાતાવરણનું સર્જન કરે છે. હોળાષ્ટકની અંદર ગરીબ વ્યક્તિને અન્નનું દાન આપવું જોઈએ, ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન આપવું જોઈએ. એના દ્વારા આપણા જીવનની અંદર સંપત્તિ વધે છે, એના દ્વારા આપણા જીવનની અંદર આવતી રૂકાવટો દૂર થાય છે અને આપણા કાર્યોની સિદ્ધિ થાય છે. હોળાષ્ટકની અંદર તમારા પિતૃઓનું સ્મરણ પણ તમે કરી શકો. પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ, પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ. અને એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ્ચ ધન કનક સમૃદ્ધિરસ્તુ. પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર ધનનું વરદાન મળે છે, સંપત્તિનું વરદાન મળે છે. એટલા માટે હોળાષ્ટકની અંદર તમે તમારા પિતૃઓના આશીર્વાદ પણ લઈ શકો છો. ગ્રહોની શાંતિ પણ જો હોળાષ્ટકની અંદર કરવામાં આવે તો ગ્રહ પૂજા કરવાથી આપણને પીડા આપવાવાળા ગ્રહો, આપણને સમસ્યા આપવાવાળા ગ્રહો એ શાંત થાય છે, ને એના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. આપણા જીવનની અંદર સારો એવો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, હોળાષ્ટકની અંદર ખાસ કરીને રાશિ મુજબ તમે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમને સારો લાભ મળી શકે. હોળાષ્ટકની અંદર કયા એવા તમારે ઉપાયો કરવા જોઈએ કે જેથી તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થઈ શકે. આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પર દર્શક મિત્રો, હોળિકાનો જે આ તહેવાર છે, અલગ અલગ રાજ્યની અંદર એને અલગ અલગ નામે પણ બોલાવવામાં આવે છે. કારણ કે હોળાષ્ટકનો તહેવાર યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આ બધી જગ્યાએ મનાવવામાં આવે છે, અને દરેક જગ્યાએ અલગ અલગ નામે આ તહેવારને ઉજવવામાં આવે છે. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય, આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. એટલા માટે ધૂળેટીનો જ્યારે પવિત્ર પાવન તહેવાર આપણે મનાવતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણા સંકટો નાશ થાય છે અને ખુશી, આનંદની અનુભૂતિ થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ભક્ત જ્યારે તકલીફમાં હોય ને ત્યારે ભગવાન પોતે સ્વયં એની રક્ષા કરવા માટે આવતા હોય છે. ને એટલા માટે આ તહેવાર, જ્યારે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ, ખાસ એ આપણા જીવનની અંદર એક એવું સબક છે કે આપણા જીવનમાં આપણે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે જે કુદરતે આપણને જન્મ આપ્યો છે, જે કુદરતે એના માટે આપણે 10 મિનિટ 5 મિનિટ રોજને માટે ફાળવવી જોઈએ. જ્યારે પ્રહલાદને યાતના થતી હતી ત્યારે ગ્રહો, નક્ષત્રો એ ઉગ્ર બની ગયા હતા, અને એટલા માટે આ સમયગાળાની અંદર શુભ કાર્ય વર્જિત ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, હોળાષ્ટકનો તહેવાર છે. મનની અંદર અસમંજસની સ્થિતિ, મનની અંદર નેગેટિવિટીની સ્થિતિઓ રહેતી હોય, એટલે આ સમયગાળા દરમિયાન બની શકે ત્યાં સુધી ભગવદ આરાધના, મૃત્યુંજય મંત્રના જપ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. મિત્રો, જીવનની અંદર
દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે અને આ મંત્રની શક્તિ એવી છે કે જે મંત્ર દ્વારા આપણે આપણા કાર્યની સિદ્ધિ મેળવી શકીએ છીએ. આપણા જીવનની અંદર એક એનર્જી, એક પોઝિટિવ વાઇબ્રેશન, એક સફળતા આપણને આ મંત્રો દ્વારા આપણને મળે છે. અને એટલા માટે તો વૈજ્ઞાનિકોએ પણ આ વસ્તુને ક્યાંક ને ક્યાંક સાર્થક કરી છે, સમર્થન આપ્યું છે કે મંત્ર શક્તિની અંદર એક અદ્ભુત શક્તિ રહેલી છે. ઓમ શબ્દનું ઉચ્ચારણ વ્યક્તિના જીવનની અંદર માઇન્ડ પાવર પણ વધારી શકે છે. અલગ અલગ એજના લોકો દ્વારા ઉપર જ્યારે કરેલું આ પરીક્ષણની અંદર સાબિત થયું કે આ મંત્ર શક્તિ જીવનની અંદર સારો લાભ આપતી હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા ઋષિમુનિઓ અલગ અલગ મંત્ર દ્વારા, અલગ અલગ મંત્રની શક્તિઓ દ્વારા કાર્યને સિદ્ધ કરતા હતા. અને એટલા માટે આ હોળાષ્ટકનો સમય એવો છે કે જે આ હોળાષ્ટકના સમયની અંદર જો આપણે અલગ અલગ મંત્રનું ઉચ્ચારણ કરીએ તો અવશ્ય આપણને લાભ મળી શકે. જે નરસિંહ મહેતા ખાસ કરીને જોવા જઈએ તો દામોદર કુંડના કિનારે બેસી એવું કહેવાય કે એણે જ્યારે ભજન કર્યું ત્યારે જે ભગવાનના ગળાની અંદર હાર હતો એ હાર એના ગળાની અંદર આવે છે. એ મંત્રની શક્તિ, એની ભક્તિનો પ્રતાપ. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક કાર્યને સિદ્ધ કરવા માટે મંત્ર શક્તિ ઉત્તમ હોય છે અને આ મંત્ર શક્તિ દ્વારા આપણે કાર્યોને સિદ્ધ કરી શકીએ. માટે હોળાષ્ટકની અંદર મહામૃત્યુંજય મંત્રનો જપ, સાથે સાથે ભગવાન વિષ્ણુના અલગ અલગ મંત્રનો જો જપ કરવામાં આવે તો આપણા માઇન્ડની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય છે અને આપણા માઇન્ડની અંદર પોઝિટિવ વાઇબ્રેશનો ક્રિએટ થાય છે. અલગ અલગ મંત્રમાં કયા કયા મંત્રના જપ કરવા વિષય ઉપર આપણે વાત કરીએ. પણ એવું કહેવાય છે કે અન્નદાન એ મહાદાન છે ને એટલા માટે જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો. જ્યાં તમે રોટલો આપો ત્યાં હરી ઢુકડો છે. અને એટલા માટે ભગવાનના ભજનની સાથે સાથે આપણે કોઈ પણ વ્યક્તિને અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે ભૂખ્યાને ભોજન આપવાથી આપણા જીવનની અંદર આપણને શાંતિનું વરદાન મળે છે. ભૂખ્યાને ભોજન આપવાથી આપણા કર્મની અંદર સત્કર્મની વૃદ્ધિ થાય છે અને એના દ્વારા આપણા જીવનની અંદર લાભ મળે છે. આમ પણ એવું કહેવાય, વિનય અને વિવેક આપણા જીવનમાં હોવો બહુ જરૂરી છે. ગમે એટલા રૂપિયા હોય પણ આપણા જીવનમાં વિનય અને વિવેક ના હોય ને તો બધી વસ્તુ નિરર્થક છે. કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી, કયા વ્યક્તિ સાથે કેવી રીતે બેસવું ઉઠવું, આ બધી વસ્તુ બહુ જ જીવનમાં મહત્વ ધરાવે છે. તમારું બાળક જ્યારે 22 વર્ષનું થાય, 25 વર્ષનું થાય અને એને એના માતા પ્રત્યેનો ભાવ, માતા પિતા પ્રત્યેનો ભાવ, વિનમ્રતા, વડીલો પ્રત્યેનો આદર જ્યારે જીવનની અંદર હોય ને તો એ ભક્તિ દ્વારા મળે છે. એના જીવનની અંદર વિવેક અને વિનય દ્વારા મળે છે. એના જીવનની અંદર સંસ્કારો દ્વારા મળે છે. તો અવશ્ય આપણા નાના એવા બાળકોને પણ ગાયત્રી મંત્રનો જપ, ઈષ્ટ દેવતાના મંત્રનો જપ અવશ્ય કરાવવો જોઈએ. એનાથી એનામાં ભક્તિ વધશે, ભાવ વધશે અને એ ભાવ એના જીવનની અંદર વિવેક આપશે. કારણ કે વિવેક અને વિનય હશે તો જીવનની અંદર સમૃદ્ધિ અવશ્ય મેળવી શકાય. આ જ વિષય ઉપર વાત કરીશું મિત્રો. જીવનની અંદર દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે અલગ અલગ મંત્રો આપણા જીવનમાં લાભ આપતા હોય, પરંતુ ખોટી વસ્તુઓ જ્યારે આપણા ઘરની અંદર આપણે રાખતા હોઈએ છીએ ત્યારે પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો, ઘણી બધી જગ્યાએ વાસ્તુ વિઝિટમાં એવું જોયું છે કે ઘણા લોકો પોતાના મંદિરની અંદર જે અમુક ભગવાન રાખતા હોય, મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય, ફોટો ખંડિત થઈ ગયો હોય, આવી વસ્તુઓ રાખતા હોય તો ખંડિત વસ્તુ ક્યારેય પણ તમારા ઘરની અંદર તમારે ન રાખવી જોઈએ. ખંડિત વસ્તુ રાખવાથી નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે અને આ નેગેટિવ વાઇબ્રેશન તમારા જીવનની અંદર પણ અસફળતા, તકલીફો, સમસ્યાઓ એનું સર્જન કરશે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કાર્યની અંદર સિદ્ધિ મળશે અને સારો લાભ મળતો જણાય. આજે ઉતાવળિયા નિર્ણય ન કરવા જોઈએ, નહીતર નુકસાનીનો ભોગ તમે બની શકો એમ છો. આજે ખાસ કરીને ઓમ શ્રીમ રીમ શ્રીમ નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમારા જીવનમાં સારો લાભ મળી શકશે ને કાર્યો સિદ્ધ થશે. કેળાનું દાન આજે અવશ્ય કરવું જોઈએ. જીવનની અંદર સિદ્ધિની પ્રાપ્તિ થતી જણાશે.